અંકલેશ્વરમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ક્યાં લાઈન તો ક્યાંય મતદારો બપોર બાદ પરાણે લેવા પડ્યા હતા। અંકલેશ્વર હાંસોટ વિધાનસભામાં કુલ 247 બૂથ પર 1600થી વધુ કર્મચારીઓએ આકરી ગરમી વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન પાર પાડ્યું હતું। સાંજના 5 વાગ્યા સુધી એક પણ સ્થળ પરથી ઈવીએમ જે વીવીપેટ લક્ષી કોઈ ફરિયાદ મળી ના હતી। વધુમાં ગરમી વચ્ચે આરોગ્યલક્ષી કોઈ પણ ફરિયાદ પણ ના ઉઠી હતી। તંત્ર દ્વારા ચાલુ વર્ષે મતદાન બૂથ પર આરોગ્યલક્ષી સેવા પણ ઊભું કરી આકરા તાપમાં મતદાતાને કંઈ ના થાય તે માટે વિશેષ તકેદારી લેતા જોવા મળ્યા હતા। વધુમાં અંકલેશ્વર સહિત અનેક બૂથ પર મતદાતા માટે પાણી, છાશ, ઠંડા પીણાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી। અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય અને નોટિફાઈડ વિસ્તારમાં સવારે 7 થી 11 વાગ્યા સુધી મતદારોમાં ઘસારો જોવા મળ્યો હતો, જે બાદ ગરમી વધતા મતદાન ધીમું પડ્યું હતું। જોએ બપોર બાદ પુનઃ મતદાનમાં તેજી જોવા મળી હતી। આ વચ્ચે અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્યમાંથી અનેક સ્થળે મતદાતાના નામ હોવાની ફરિયાદ સામે આવી હતી। સાંજે 5 કલાક સુધીમાં 59.38% મતદાન થયું હતું। સાંજે 6 વાગ્યા સુધીમાં મતદાન ટકાવી 65%થી વધુ થવાનો અંદાજ છે, ત્યારે ગત ટર્મમાં પણ 65% જ મતદાન જોવા મળ્યું હતું। ચાલુ વર્ષે વયોવૃદ્ધથી માંડી યુવા મતદાતા મતદાન કરી રહ્યા છે, ત્યારે 102 વર્ષથી લઈ 18 વર્ષના યુવા મતદાતાએ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો। મારું નામ સાગર વસાવા અને મારા મેરેજ અત્યારે હાલની ડેટમાં 9-10 છે અને સ્ટાર્ટિંગમાં જ આપણે 7 તારીખના ઇલેક્શન પણ આવ્યું છે અને સાથે કેવું છે કે અત્યારે મત આપવું ખૂબ જ જરૂરી છે અને મેં બધાને અપીલ કરું છું કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો પણ વોટ આપવો આપણી નૈતિક ફરજ છે અને જરૂરથી વોટ આપો। અને હું સંજાલી ગામનો વતની છું। અંકલેશ્વર તેમજ ભરૂચ અને ગુજરાત રાજ્યની પ્રજાને, બધા મતદાર ભાઈઓ બહેનો, વડીલો અને યુવાનોને અપીલ કરું છું કે આ લોકશાહીના પર્વને ધ્યાનમાં રાખીને બધા જ મળીને, ઘરના બધા જ મળીને 100% મતદાન કરે એવી અપીલ કરું છું। અને આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણું યોગદાન જરૂરી છે। ફરીથી એકવાર બધાને અપીલ કરું છું કે 100% મતદાન કરે। મારું નામ ત્રિવેદી ટ્વિંકલ છે। અમે ખરોડ પીએચસીથી આવ્યા છીએ। હું એઝ એ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે કામ કરું છું ભરણ સબ સેન્ટરમાં। અહીં અમને ચૂંટણીના લીધે મેડિકલ ટીમમાં અમને બંનેને આ અમારા MPHW છે એ અમને અહીંયા મેડિકલ ટીમમાં મૂક્યા છીએ, જ્યાં અમે અમુક લોકોનું બીપી ચેક કર્યું છે, જેને જરૂર હતી એને અમે ગ્લુકોઝનું પાણી પણ પીવડાવ્યું છે, ORS પણ આપ્યું છે। અહીં બધા લોકો શાંતિથી આવ્યા છે, શાંતિથી બધી સુવિધાઓનો લાભ લીધો છે। મેડિકલ ટીમનો બી સારી રીતે એ લોકોએ જે સુવિધાઓ અમે પ્રોવાઈડ કરી છે એનો બી લાભ લીધો છે, એટલે બધું શાંતિથી ચાલી રહ્યું છે। અંદાજે અમે 70 થી 80 જણાનું અમે બીપીનું ચેકિંગ કર્યું છે। અમુક જણાને ચક્કર ને વીકનેસ જેવું લાગતું હતું, એમને અમે ગ્લુકોઝનું પાણી પણ પીવડાવ્યું છે, જેનાથી એમને સારું પણ લાગ્યું છે, એટલે બધાનું સારું છે।